નમસ્કાર મિત્રો, આજના વિડીયોનો વિષય છે કે ટ્રમ્પના સત્તા સંભાળવાની ભારતના ખેડૂતો ખેતી ઉપર પડનારી સંભવિત અસરોનું વિશ્લેષણ આજના વિડીયોમાં કરવું છે. ગઈકાલે ભારતની રાત 10 વાગ્યાની આજુબાજુ અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી તરત જે પ્રમુખનું પહેલું ભાષણ હોય એ ભાષણ પરથી જે કેટલાક સંકેતો મળે છે એનું આજના વિડીયોમાં વિશ્લેષણ કરીશું. ફરી યાદ કરાવી દઉં, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો, બીજા મિત્રો પાસે કરાવો. હજી આપણે ઘણા બધા ખેડૂતોને જોડવાના છે જેથી આપણી દરેક વાત ગુજરાતના ખેડૂતો સુધી પહોંચી શકે. આપણે વાતો તો કરીએ છીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, પરંતુ હમણાં ચીને ત્યાંથી ભારતમાં થતી નિકાસો ઉપર કેટલોક પ્રતિબંધ મૂક્યો. એને કારણે ઘણા ભારતીય ઉદ્યોગો પોતાના ઓર્ડરો પૂરા કરી શકતા નથી, કારણ કે કાચા માલ માટે આપણે ચીન પર ખૂબ મોટો આધાર રાખીએ છીએ. એની વચ્ચે આ ડોનાલ્ડ ટ્રમ્પનું ભાષણ આવ્યું છે. આ ભાષણમાં એમણે જો આખો સાર જોવા જઈએ તો અમેરિકાને દુનિયાનો મહાન દેશ પોતે બનાવશે એવી વાતો કરી છે. અને અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે જે કેટલાક પગલાં ભરવાની એમણે ગઈકાલે જાહેરાત કરી છે, ઓફિશિયલ પ્રમુખ તરીકેની જાહેરાત, એમાં અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોને બહાર કાઢવા, ખૂબ મોટા પાયા ઉપર ત્યાં વસતા ગેરકાયદેસર લોકોને બહાર કાઢવાના છે. 1,10,00,000 કરતાં વધારે લોકો ત્યાં ગેરકાયદે વસે છે. એમાં ભારતીયોમાં ખાસ ગુજરાતી પંજાબીઓની સંખ્યા ઘણી મોટી છે. એવા લોકોને એ બહાર કાઢે એની અસર અહીંના લોકો ઉપર, અહીંના રોજગાર ઉપર, એ બધા ઉપર, અને ખાસ તો ત્યાંથી મોકલાતા ડોલર ઘટવાની પડવાની છે. બીજી એમણે જાહેરાત એ કરી છે કે અમેરિકા સાથે અન્યાય કરતા દેશોમાંથી અમેરિકામાં થતી આયાતો ઉપર આકરા વેરા લાદશે. હવે ભારત અને અમેરિકાનો વેપાર જોઈએ તો અમેરિકાથી ભારતમાં થતી આયાત કરતા નિકાસ વધારે છે. આપણે એમની સાથે વેપારમાં પુરાંતમાં છીએ, નફામાં છીએ, સાદી ભાષામાં. ત્રીજી, એમણે કાયદેસર અમેરિકામાં H-1B વગેરે વિઝા ઉપર આવનારા લોકો ઉપર પણ નિયંત્રણ લાદવાની વાત કરી છે. ત્યાં જે બાળક જન્મે એ ઓટોમેટિક અમેરિકાનું નાગરિક ગણાય, એ જે ત્યાંની જોગવાઈ કાયદાકીય હતી એને પણ રદ કરવાની એમણે જાહેરાત કરી છે. દુનિયામાં અમેરિકાની સર્વોપરિતા ફરીથી સ્થાપિત કરશે પોતે. અમેરિકાને દુનિયાનું ઉત્પાદન કરતું રાષ્ટ્ર બનાવવું. એમના કહેવા પ્રમાણે ત્યાંના પડી ભાગેલા કાર ઉદ્યોગને એ ફરીથી નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. એવા જ બીજા બધા એન્જિનિયરિંગ ઉત્પાદનો અમેરિકામાં મોટા પાયે શરૂ કરશે. શક્ય એટલા વધારે ક્રૂડનું શારકામ કરીને ક્રૂડ કાઢી અને દુનિયાભરમાં નિકાસ કરવાનો પ્રયત્ન કરશે. એને માટે એમણે શબ્દ વાપર્યો, ડ્રીલ બેબી ડ્રીલ. થઈ શકે એટલું ડ્રિલિંગ કરો, ક્રૂડ ઓઇલ કાઢો અને દુનિયાના દેશોમાં વેચો. એ એમનો બહુ ક્લિયર કટ સંદેશ હતો. આમાં એમણે પર્યાવરણ કી એસી તેસી તો કરી જ છે. પર્યાવરણની બેપરવાહ એ કરવાના જ છે. એમને પર્યાવરણ માટે કોઈ પ્રેમ નથી. ઉલટું પર્યાવરણની જાગૃતિ અને સાચવવાની વાતોને એ અમેરિકા વિરુદ્ધના કાવતરા તરીકે જોવે છે. આ બધામાં એમના આખા ભાષણમાં નર્યો રાષ્ટ્રવાદ, 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 મેક અમેરિકા ગ્રેટ અગેન, મેક અમેરિકા ગ્રેટ અગેન, એની વાતો હતી. હવે એમનું ભાષણ સાંભળીએ તો એવું લાગે કે એમણે શપથ લીધા એ પહેલાં અમેરિકા દુનિયામાં બિચારું, બાપડું, ગરીબ, બધા એને દબડાઈ જાય એવું રાષ્ટ્ર હતું. અને ભગવાને એમને હુમલાઓમાં એટલા માટે બચાવ્યા છે કે અમેરિકાને ફરીથી મહાન બનાવી શકે. પણ એમના આ રાષ્ટ્રવાદની અસર
ભારતના ખેતી અને ખેડૂતો ઉપર થવાની છે, એમાં કોઈ શંકા નથી. કેટલી થશે, વધારે થશે, ઓછી થશે, એ આવનારો સમય કહેશે. હું કોઈ આગાહી નથી કરતો, વિશ્લેષણ કરું છું. 2022-23ના 23-24ના આંકડા જોઈએ તો ભારતમાંથી અમેરિકામાં થયેલી નિકાસોમાં ખેત પેદાશો $52.5 બિલિયન હતી. ભારતથી અમેરિકામાં થયેલી મુખ્ય નિકાસોમાં કાપડ, તૈયાર કપડાં અને સાદું કાપડ વધારે નિકાસ થયું છે. વાહનો, ટ્રકો અને મોટરસાયકલોની નિકાસ થઈ છે. ખેત પેદાશોમાં મુખ્યત્વે સૂકો મેવો, એમાંય ખાસ તો કાજુ, ગરમ મસાલા, બાસમતી ચોખા, ચા, કેરી, પ્રોસેસ કરેલા બીજા ફળો અને શાકભાજી અમેરિકામાં ભારતમાંથી ખૂબ નિકાસ થાય છે. એ ઉપરાંત રસાયણો અને કિંમતી ધાતુઓ, હીરા વગેરેની સારી એવી નિકાસ થાય છે. એપ્રિલ-નવેમ્બર 23 દરમિયાન ભારતમાંથી કેટલીક ઉપજોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેમાં કેળામાં 63%, મસૂરમાં 110%, તાજા ઈંડામાં 160%, કેસર કેરીમાં 120% અને દશેરી કેરીમાં 140%નો વધારો થયો હતો. એપ્રિલ-નવેમ્બરના ગાળામાં 23ની વાત છે. દશેરી કેરીમાં 140%નો વધારો થયો. એની સાથે સાથે બાસમતી ચોખાનું નિકાસ મૂલ્ય 19% વધીને $3.97 બિલિયન થયું હતું, જે આગલા વર્ષે $3.33 બિલિયન હતું. નિકાસના જથ્થામાં 11%નો વધારો થયો, જે અગાઉ 31.98 લાખ મેટ્રિક ટન હતો, તે આ ગાળામાં વધીને 35.43 લાખ મેટ્રિક ટન થયો છે. આપણા બાસમતી ચોખાની આયાત કરનારા 5 મુખ્ય દેશોમાં અમેરિકા છે. જો ભારતમાંથી અમેરિકામાં થતી આયાતો ઉપર ઊંચા વેરા ટ્રમ્પ સરકાર નાખે, જેની એમણે વારંવાર ધમકી આપી છે, તો અમેરિકામાં પેદા થતા ઉત્પાદનો અને જેના ઉપર વેરા ના નાખે, જેમનો એમણે ક્યારેય ઉલ્લેખ નથી કર્યો, એવા પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના બીજા દેશોમાંથી અમેરિકામાં થતી આયાતો કરતા ભારતના ખેત ઉત્પાદનો અમેરિકનોને મોંઘા પડે, એટલે ખરીદી ઓછી થાય એ શક્યતા વધારે છે. ભારતમાંથી જે મુખ્ય નિકાસો ખેત પેદાશોમાં થાય છે, એમાં કેળા, મસૂર, તાજા ઈંડા, કેરી વગેરેની તો વાત કરી. આંકડા એવું કહે છે કે ભારતમાંથી અમેરિકામાં થતી કૃષિ પેદાશોની નિકાસમાં આમ પણ દર વર્ષે થોડો ઘટાડો થાય છે. વર્ષ 23-24ના આખા વર્ષમાં થયેલી કૃષિ પેદાશોનું નિકાસનું કુલ મૂલ્ય $48.15 બિલિયન હતું, જે આગલા વર્ષના $52.50 બિલિયન કરતાં $4.35 બિલિયન ઓછું થયું હતું. આ કોઈ પ્રતિબંધો વગરની વાત છે. હવે ટ્રમ્પ નવા પ્રતિબંધો નાખે તો એની અસરો વધારે ઘટાડામાં આવશે એવું ચોખ્ખું દેખાય છે. અમેરિકામાં થતી કુલ નિકાસોમાં ખેતીનો હિસ્સો, કુલ નિકાસ અમેરિકામાં જે થઈ એમાં 23-24માં $77.5 બિલિયનની થઈ. એમાં $48.15 બિલિયન તો માત્ર ખેત પેદાશો હતી. બીજી નિકાસો માત્ર $29.35 બિલિયન હતી. ટકાવારીમાં જોઈએ તો અમેરિકામાં થતી કુલ નિકાસોમાં ભારતની ખેત પેદાશોનો હિસ્સો 62.12% છે. બાકીની નિકાસો બહુ ગૌણ છે. અમેરિકા સાથેનો જે વેપાર પુરાંત આપણી છે, નફો જે છે, એ મુખ્યત્વે આપણી ખેતી, આપણા ખેડૂતોને આભારી છે. હવે ત્યાં ઉદ્ભવેલો નવો ટ્રમ્પનો રાષ્ટ્રવાદ જો આ બધા નિયંત્રણો લાદે, વધારે વેરા નાખે, તો એનાથી ભારતમાંથી થતી બાસમતી ચોખાની નિકાસ, કેસર કેરીની નિકાસ, દશેરી કેરીની નિકાસ, શાકભાજી વગેરે ઉપર પડશે. નિકાસ ઘટશે તો સ્થાનિક બજારમાં
આ બધા જ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થશે. કારણ કે ઉત્પાદન વધારે છે, નિકાસ ઓછી થશે, તો સ્વાભાવિક છે કે અહીંયા ભાવો ઘટશે અને એની સીધી અસર આપણા ખેતી અને ખેડૂતો ઉપર પડશે. આવું આ વિશ્લેષણ જોતા સાફ દેખાય છે. આમાંથી બચવાનો બીજો રસ્તો એ છે કે ભારત સરકાર અત્યારે લગભગ આમ આપણા સંબંધો કોઈની સાથે સારા બહુ રહ્યા નથી, ચાહે નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, ચીન હોય, પાકિસ્તાન, લગભગ બધે બગડેલું જ છે, બહુ સારું નથી. પરંતુ રસ્તો એ છે કે બીજા દેશોમાં આપણી ખેત પેદાશોના નિકાસ માટે આપણે વધારે ને વધારે બજારો શોધીએ. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી, વિદેશ નીતિમાં કોઈને ગળે મળવાથી કે ગળે પડવાથી કોઈ કામ થતા નથી. આજની દુનિયામાં દરેક દેશનો વડો એ પોતાના દેશના ઉત્પાદનોનો સેલ્સમેન છે. જે વડો વધારેમાં વધારે પોતાના દેશના ઉત્પાદનો દુનિયાના બજારમાં વેચી શકે એ દેશના લોકો સુખી થઈ શકે. આપણે જરૂર છે કે આપણી સરકાર દુનિયાના બીજા અનેક દેશોમાં આપણા માટે વધારે ને વધારે બજારો શોધે, નિકાસો વધારશે તો સ્થાનિક બજારમાં ઉત્પાદનોના લોકોને સારા ભાવ મળશે અને એના થકી દેશ સુખી થશે. માત્ર વાતો કરવાથી, સૂત્રો બોલવાથી દેશ કે દેશની જનતા સુખી નહીં થાય. ના વિકસિત થઈશું, ના વિશ્વગુરુ થઈશું. વિશ્વગુરુ કે વિકસિત થવા માટે ખૂબ સારા સેલ્સમેન બનવાની જરૂર છે, એ આપણે સમજવું પડશે. રાષ્ટ્રવાદ ક્યાંય પણ હોય એ સરવાળે બહુ સારી વસ્તુ નથી. એનાથી ભલભલા દેશો તૂટ્યા છે, ધીરે ધીરે મંદીમાં ધકેલાયા છે. અમેરિકાનું પણ લાંબા ગાળે એવું થાય તો બહુ આશ્ચર્ય નહીં, પરંતુ લાંબા ગાળે અમેરિકાનું જે થાય તે આજે એ આપણને નુકસાન કરશે એવું દેખાય છે. આપણે આ વાત ધ્યાનમાં રાખવી રહી, આ વાત બીજા લોકો સુધી પહોંચાડવી રહી અને આપણે આપણા ઉત્પાદનોના સારા ભાવ મળે એના માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરી શકાય, કેવી સરકાર આ કરી શકે એ દિશામાં આગળ વધવું જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.